નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. મોબાઈલ ઉપવાસની અનોખી પહેલ. ગઢડા તાલુકાના ઢસા જંકશનની શાળાના 2200 વિદ્યાર્થીઓ દર રવિવારે મોબાઈલથી દૂર રહેશે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા જંકશન ગામની કન્યા અને કુમાર શાળામાં એક અનોખો પ્રયોગ ચાલી રહ્યો છે. શાળાના શિક્ષક પ્રવીણભાઈ મકવાણાની પહેલથી છેલ્લા 1.5 વર્ષથી હું બનું મોબાઈલ ઉપવાસી પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. પ્રવીણભાઈને બાળકોમાં મોબાઈલના વધુ ઉપયોગથી અભ્યાસ અને સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો જોઈને આ વિચાર આવ્યો. શાળાના 44 બાળકો અને શિક્ષકે દર રવિવારે મોબાઈલનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ લીધો. આ પહેલ ધીમે ધીમે આજુબાજુના 9 ગામોની શાળાઓમાં ફેલાઈ. આજે બાળકો, વાલીઓ અને અગ્રણીઓ સહિત લગભગ 2200 લોકો આ અભિયાનમાં જોડાયા છે. આ પ્રયોગના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. બાળકોમાં જાહેરમાં બોલવાની કળા વિકસી છે. તેઓ પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરી શકે છે. લોકો સામે બોલવાનો સંકોચ દૂર થયો છે. સત્ય વાત બે ધડક રજૂ કરવાની હિંમત વધી છે. સારું અને ખરાબ પારખવાની શક્તિનો વિકાસ થયો છે. જિલ્લા કક્ષાના ઇનોવેશનમાં આ વિચારને મૂકવામાં આવ્યો. પ્રદર્શન જોવા આવેલા શિક્ષણવિદોએ આ પહેલને બિરદાવી છે. હવે આ વિચારને ઝોન કક્ષાએ મોકલવા માટે પસંદ કરવામાં આવ્યો છે. બાળકોએ પોતાને થયેલા લાભો અને ભવિષ્યમાં થનાર ફાયદાઓ વિશે વિસ્તૃત અભિપ્રાય આપ્યો છે. આ ફાયદાઓનું શિક્ષક પ્રવીણભાઈ દ્વારા એકંદર કરતાં લગભગ 160 જેટલી હકારાત્મક બાબતો જોવા મળી, જેવી કે બાળકોએ મોબાઈલનો ઉપવાસ કર્યો ત્યારે મમ્મીને કામમાં મદદ કરી, દાદા દાદીની સેવા કરી, તેમની પાસે વાર્તાઓ સાંભળી, તેમના જમાનાની વાતો સાંભળી જાણી, ઘરમાં બધા ભેગા મળીને વાતો કરતા જમતા, ભગવદ્ ગીતા વાંચી અને તેના વિશે જાણ્યું. મેદાનમાં રમતો રમી મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા ઓછા થયા. સાથે સાથે તેમના મિત્રો વધ્યા. આંખોની બળતરા ઓછી થઈ. હવે માથું દુખતું નથી. પરીક્ષાની તૈયારી સારી કરી અને સારા માર્ક્સ પણ આવ્યા. ધાર્મિક સ્થળોમાં જઈ શકાય છે. વહેલા જાગી શકાય છે. મોબાઈલની લાઇકને નહીં પણ લાઈફને મહત્ત્વ આપ્યું. મોબાઈલ સ્ટેટસ મૂકવાને બદલે સાચું સ્ટેટસ બનાવવાનો ખ્યાલ જન્મ્યો વગેરે જેવી અનેક જીવનને મંગલમય બનાવનારી બાબતો સામે આવી. મોબાઈલનો અતિરેક અને દુરુપયોગ છોડીને બાળકો દર સવારથી સાંજ સુધી અને વડીલો નિયમિત સાંજે 7 થી રાત્રિના 9:30 સુધી મોબાઈલથી દૂર રહીને ઉપવાસ કરો અને સારા પરિવાર નિર્માણ, આદર્શ બાળ ઘડતર, સુંદર સમાજ વ્યવસ્થા કરીને આદર્શ ઘડતર, રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપીએ. એક નાનકડો સંકલ્પ સિદ્ધ થઈને કેટલું મોટું વટવૃક્ષ બની શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ઢસા જંકશન ગામની કન્યા અને કુમાર શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓએ પૂરું પાડ્યું છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.